ગાંધીનગર શહેરમાં આવેલા વાવોલમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટના 7 એપ્રિલના રાત્રિના 9 વાગે આસપાસ બની હતી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। જો વાત કરવામાં આવે તો ભંગારની અંદર આગ લાગતા જ જે છે આગને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની અંદર જે છે તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ખાસ જો વાત કરવામાં આવે તો આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું, પરંતુ આ આગ લાગી તેની અંદર પ્લાસ્ટિક, ટાયર તેમજ જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ભયાનક લાગી હતી। આસપાસની વિસ્તારની અંદર પણ આગ વધુ ના પ્રસરે તે માટે ગાંધીનગર ફાયર બ્રિગેડની બીજી ગાડી પણ બોલાવીને તાત્કાલિક પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો હતો। ખાસ જો વાત કરવામાં આવે તો આગને કારણે આસપાસના વિસ્તારોમાં થોડી વાર માટે ધુમાડા અને મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહા મહેનતે આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો આગને કારણે આસપાસના વિસ્તારને જે વીજ પુરવઠો હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ત્યાં આગળ જે સામગ્રી હોય તેની અંદર આગ લાગતા જ તે વધુ આગ લાગી હતી। ત્યારે હાલ તો આ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવે છે અને આ અંગેની માહિતી જે છે તે 7 એપ્રિલના રાતે 9 વાગે મળી હતી।